ન્યૂઝના વાનગી રસોડે ફરી એકવાર આપનું સ્વાગત છે। અગાઉ આપણે જે વાનગી જોઈ ખાંડવી, જે ગુજરાતની ઓળખ છે, તેવી જ એક બીજી એક વાનગી આપણે હવે બનાવવા જઈ રહ્યા છે, જે ગુજરાતના દરેક ઘરમાં જેની સોડમ ફેલાતી હોય એવી આ વાનગી છે અને વાનગીનું નામ છે સુખડી। દરેક ઘરમાં આ સુખડી બને છે। દરેક ગુજરાતી આ સુખડી તેમને પ્રિય હોય છે તેવી આ વાનગી બનાવવા જઈ રહ્યા છે અને ચેતનાબેન ઠાકર ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતનાબેન, ફરી એકવાર મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ફરસાણની તો તમે અમને જે ચસ્કો લગાડી જ દીધો છે, હવે સ્વીટનો એક ચસ્કો લગાડવાનો છે। સુખડી તમે જે બનાવવાના છો, સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને કહી દો કે એમાં સામગ્રી શું જોઈશે। એમાં લોટ, ઘઉંનો લોટ, ગોળ છે અને ઘી છે। ઓકે, એટલે માત્ર 3 જ સામગ્રી છે અને એકદમ સુવાસ ભરી, સોડમ ભરી તમે એક સુખડી બનાવવાના છો। ચોક્કસથી મને તો એમને બધે સુગંધ આવી રહી છે, તો ફટાફટ હવે આપણે સુખડી ચાલુ કરીએ। ઘી રાખીશું, અત્યારે ઘી આપણે થોડુંક ઘીમાં આપણે કંઈ એવું નથી, જોઈએ એટલું નાખી શકીએ। હા, જેમ હા લોટ એટલે ફિક્સ નહીં કે એક વાટકી લોટમાં, એક વાટકા લોટમાં આટલું જ ઘી નાખવું। ના એવું નહીં। કોઈને ઘી વધારે ફાવતું હોય, હા, કોઈને ઓછું ફાવતું હોય, કોઈને માફક આવે, કોઈને માફક ના આવે। હા, એટલે ઘીમાં દર્શક મિત્રો થોડી છૂટછાટ છે। તમને જેવો સ્વાદ ભાવતો હોય ઘીનો, એ પ્રમાણે તમારે ઘી નાખવાનું છે। ઘીમાં લચપચતી પણ કરી શકાય અને થોડીક ઓછું ઘી વાળી એ ચાલે ને એકદમ ઢીલી પોચી કે ઉંમરલાયક દાદાબા હોય એ પણ ખાઈ શકે। એટલે સુખડી બે પ્રકારની બને ચેતનાબેન, કે એક કડક બને, જે થોડી આપણે ક્રિસ્પી હોય, એ નથી બનાવવાની, આપણે એકદમ અને એક બીજી સોફ્ટ હોય, તો આપણે સોફ્ટ સુખડી બનાવી રહ્યા છીએ। ઓકે, એકદમ સોફ્ટ બનાવવાની છે કે જેથી આપણે દાદા હોય, બા હોય, નાનું બાળક હોય, બધી જ ઉંમરના લોકો ખાઈ શકે। હા, અને આમ ધીમે તાપે જેમ જેમ કરશો એની સુગંધ આવતી જશે તમને। એટલે તમે આજે એવું નક્કી કરીને જ આવ્યા છો કે આખા મંતવ્ય ન્યૂઝમાં સુગંધ ફેલાઈ ફેલાઈ જાય। કલર ચેન્જ થાય ત્યાં સુધી અને સાંકળવાનું છે। હા, ઓકે, થોડો કાંઈ ગુલાબી જેવો થશે ને ત્યાં સુધી આપણે કરીશું। તો ચેતનાબેન, જ્યાં સુધી એની સુગંધ છોડે ત્યાં સુધી આપણે થોડા તમારા જીવનના સુગંધમય પળોને થોડા યાદ કરીએ। તમારા લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ મેરેજ છે, તો અમારા દર્શક મિત્રોને પણ તમારી સ્ટોરી શેર કરો। અમારા લવ મેરેજ છે, અમે પેલા અમારા 2 મહિનાના જ લવ મેરેજ છે, 2 મહિના જ, વધારે પણ નહીં। કેવી રીતે આ પ્રેમ પાંગર્યો? અમારે સામે જ ઘર હતું। અચ્છા, તમારા ઘરની સામે જ એમનું ઘર છે? હા, પપ્પાનું ઘર હતું, એના જેવું 2 ઘર છોડીને એટલે તમારા ઘરમાંથી એમનું ઘર દેખાય? હા, પપ્પાના ઘરથી દેખાય। તો તમારા હસબન્ડે તમારા માટે આ ગીત તો ગાયું જ હશે, મેરે સામને વાલી ખિડકી મેં। તો તમે મેરેજ પછી પેલું કહેવાય ને કે લગ્ન પછી જ્યારે આપણે સાસરે જઈએ ને, તો આપણા હાથની એક સ્વીટ વાનગી બનાવવાની હોતી હોય છે, એવી એક પરંપરા છે, રિવાજ છે। તમે શું બનાવ્યું હતું? મેં આ સુખડી બનાવી હતી। સુખડી જ બનાવી હતી? સુખડી, કારણ કે ત્યાં બી બધાને ભાવતી હતી। ઓકે, હા, ત્યાં પણ બધાને ભાવતી હતી સુખડી। એ સસરાએ પહેલાં જ કહી દીધું કે સુખડી બનાવી દેજો તમે। અચ્છા, આપણે આ સુખડી બનાવી રહ્યા છે, એમાં અત્યારે તો આપણે 3 જ સામગ્રી યુઝ કરી છે। આ સિવાય આમાં બીજું કંઈ એડ કરવું હોય, સ્વાદમાં થોડો વધારો કરવો હોય? નખાઈને એલચી નાખ્યું હોય, પછી કાજુ બદામ નાખવાનું, પણ આપણે એટલા માટે આ બનાવીએ છીએ કે ઉંમરલાયક ખાઈ શકે ને એના માટે। ઓકે, બાકી સ્વાદ માટે ડ્રાયફ્રૂટ્સ તમે ડ્રાયફ્રૂટ્સ નાખી શકો? કર્યું હોય કોઈને એવું કે ભાવે કે ભાઈ હા કે નાખવું છે, નાખી શકીએ। હવે સુગંધ ફેલાઈ રહી છે।
આપણે પણ અને ગોળ આ બને તે આની અંદર નહીં નાખવાનું, અને ગળાઈને નીચે ઉતારીને પછી આપણે ગોળ નાખવાનું, અચ્છા, નકર પછી કડક થઈ જાય. એટલે આપણે સોફ્ટ જે બનાવવાની છે એના માટે સોફ્ટ આ બનાવવાની trick છે ને એ સોફ્ટ ના બને. ચલો આપણે આ થઈ ગઈ છે, હવે આપણે નીચે ઉતારી લઈએ. ગોળ નાખી દઈએ. ગોળનું પ્રમાણ આમ આપણી ઈચ્છા અનુસાર. હા, ઈચ્છા અચ્છા, તમારે ઓછું ગળ્યું ખાવું હોય તો એમ પણ ચાલે, થોડું વધારે મીઠાશ ખાવી હોય. બરાબર, હવે આવી રીતે જ આમાં બરાબર હલાઈને સ્પ્રેડ કરી દેવાનું છે, મિક્સ કરી દેવાનું છે. ગોળ ઓગળી રહ્યો છે પણ લાગતું પણ નથી કે ગોળ ઓગાળી રહ્યા છે, એટલે એટલું આમ સરસ રીતે આ બંને મિક્સ થઈ રહ્યું છે. ગરમ છે એટલે થોડું વધારે ઇઝીલી ઓગળી રહ્યું છે, અને એમાંય તમે પેલું કતરણ કરીને નાખી છે એટલે વાર ના લાગે. આની અંદર આપણે થોડું ઘી નાખી દઈશું. ઓકે, એટલે પીસ કરવા માટે એને પેલા લેયર કરી દેવાનું છે ઘીનું, જેથી કરીને અંદર ચોંટે નહીં. આ પણ ઓપ્શનલ છે કે તમારે પીસ કરવા છે, કાં તો તમે છૂટું પણ હલવાની જેમ ખાઈ શકો છો. કે તિરાડ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ પરફેક્ટ લેયર કરી દેવાનું છે, જેથી કરીને પીસ સારા એવા પડે. હમણાં એ સેટ ઠંડુ થાય ને એટલે એને પીસીસ કરી દેવાના. બહુ જ સાવચેતીપૂર્વક એને પીસ કરવા પડે, ગરમ હશે તો તૂટી જશે. હા, ધીમે ધીમે કરીશું. ઠંડુ થઈ ગયા પછી તો કોઈ ટેન્શન જ નથી. પીસીસ કરી દીધા. હવે એને સાઈડમાંથી નહીં પણ આપણે વચ્ચેથી કાઢીશું. હા, એનું ખાસ રીઝન એ કારણ કે વચ્ચેથી કાઢશું ને તો બધા સરસ રીતે નીકળશે. એકદમ તમે પીસ જે પાડી રહ્યા છો એટલે દેખાઈ જ રહ્યું છે કે બહુ જ સોફ્ટ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી છે. તમે ખાઈને જુઓ કેવી લાગે છે. તો મસ્ત મજાની હવે ગળી સુખડી મારા હાથમાં આવી ગઈ છે, મને એમને હેન્ડ ઓવર કરી દીધી છે. હવે આ સુખડી મારી છે. બહુ જ મસ્ત મજાની આ એક વાનગી, એમને જે પારંપરિક વાનગી કહી શકાય કે જે ઘણા સમયથી મતલબ આપણા પૂર્વજો આપણા વડીલો જે બનાવતા આવ્યા છે એ વાનગી હવે મારા હાથમાં છે. ખૂબ જ ઓછી સામગ્રીથી આ તૈયાર થાય છે, માત્ર 3 જ જે સામગ્રીનો એમને યુઝ કર્યો છે, અને એક મસ્ત મજાની આમ મધમીઠી જે કહી શકાય સુખડી એમને બનાવીને તૈયાર કરી છે. હું પણ એને થોડી ચાખી લઉં અને કહી દઉં કે આ કેવી સરસ બની છે. ચેતનાબેન, ખરેખર તમે કમાલ કરો છો. જેવું તમે કીધું હતું કે નાના બાળકોથી લઈને મોટા વડીલો કે જે બીમાર છે, ખાઈ ના શકે, ચાવી ના શકે, એવા લોકો માટે તમે બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે, એટલી બધી આમ સોફ્ટ છે. એટલે ખૂબ જ સરસ આ વાનગી તમે બનાવી છે અને અમારી સાથે શેર કરી છે. તો દર્શક મિત્રો, તમે હવે આ વાનગીની રેસીપી તો તમે જોઈ જ લીધી છે, તો તમે પણ ફટાફટ જાઓ તમારા રસોડામાં અને માત્ર 3 સામગ્રીમાંથી બનાવો આવી મધ મીઠી સુખડી. તો ચેતનાબેન, તમે અમારી સાથે આજે સોડમ એમ કહેવાય કે તમે આજે અમારી સાથે વહેંચી છે આ મધ મીઠી જે સુખડી તમે અમારી સાથે શેર કરી છે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સુખડી બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, છીણેલો ગોળ, ઘી. તો દર્શક મિત્રો, પારંપરિક સુખડીની વાનગી આજે દર્શનાબેને આપણને બનાવીને બતાવી છે, જે ખૂબ જ પૌષ્ટિક પણ હતી અને ખૂબ જ સોફ્ટ પણ હતી કે મોઢામાં મૂકીને ઓગળી જાય. જો તમે પણ આવી જ અવનવી વાનગી બનાવવાના રસિયા હો, તમારામાં પણ છે એવું ટેલેન્ટ કે તમે અવનવી વાનગી બનાવી શકો છો અને ઈચ્છો છો કે મંતવ્ય ન્યૂઝના રસોડે આવીને તમારે પણ આ વાનગી બનાવી છે, તો એના માટે કરવાની કંઈ જ જરૂર નથી. માત્ર એટલું જ કરવાનું છે એ તમારે તમારું નામ, તમારા શહેરનું નામ, તમારા
તમારી રેસીપીનું નામ અને આ સાથે જ તમારી જે રેસીપી બનાવવાના છો તેનો એક સરસ મજાનો ફોટો અમને મોકલી આપો. અમારી ટીમ સામેથી તમને ચોક્કસથી સંપર્ક કરશે. તો દર્શક મિત્રો, વાનગી શોના રસોડે હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવી વાનગી સાથે, નવી વાનગીના સ્વાદ સાથે અને એક નવા જ મહેમાનની સાથે. તો ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને મને આપો રજા. ટાઇટલ સ્પોન્સર બાય LG બાંધાણી હિંગ, ધ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 એન્ડ કો પાવર્ડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર.